નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત અને હું છું આપની સાથે કોમલ અગ્રવાલ। શરૂઆત કરી મહત્વના સમાચારોથી। અમરેલીની વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લામાં ભાજપના 2 કાર્યકર્તાઓના રાજીનામાથી રાજકીય ગરમાવો વધ્યો છે। જસવંતગઢના સરપંચ અશોક માંગરોડિયા સહિત યુવા કાર્યકર્તા નિલેશ સાવલિયાએ પાર્ટી છોડીનો નિર્ણય લીધો છે। અમરેલી જિલ્લાના જસવંતગઢ ગામના સરપંચ છેલ્લા 25 વર્ષથી ભાજપ સાથે જોડાયેલા અશોક માંગરોડિયાએ શિસ્તબદ્ધ રીતે ભાજપની ટોપી અને ખેસ જિલ્લા ભાજપ મહામંત્રીને અર્પણ કરી રાજીનામું આપ્યું। સાથે જ યુવા ભાજપ કાર્યકર્તા નિલેશ સાવલિયાએ પણ પાર્ટી છોડવાનો નિર્ણય કર્યો છે। અશોક માંગરોડિયાએ જણાવ્યું કે લેટરકાંડ મામલે પોતાને યોગ્ય ન્યાય મળતો નથી અને કાર્યકર તરીકે અન્યાય થતો હોવાની લાગણીથી રાજીનામું આપ્યું છે। અમારા સસ્પેન્ડેડ 29/12/2024 રોજ प्राथमिक सभ्य पदेथी अमे सस्पेन्ड करेला अशोकभाई कनुभाई मांगरोळिया जसवंतगढ़ तालुको अमरेली जिल्लो अमरेली अने अमारा निलेशभाई वीरजीभाई सावलिया जेओ अमारा प्राथमिक सभ्य पदे भूतकाल में भारतीय जनता पार्टी में काम करता था। एवोने कोईपण संजोगों वशात एमनी जे कांई व्यक्तिगत मंशाओ पूरी नहीं थवाना कारणे जे ते समये एणे पार्टी सामे ब्युगल करेलुं। ए दरमियान 29/12/2024 रोज तत्कालीन अमारा त्यारे भारतीय जनता पार्टी प्रमुख घनश्यामभाई त्रापसिया द्वारा जेओने प्राथमिक सभ्य पदेथी पण सस्पेन्ड करेल छे। एम छतांय अत्यारे स्थानिक स्वराज्यनी चूंटणीओ ज्यारे नजीक आवी रही होय त्यारे पोतानी व्यक्तिगत महेच्छाओ पूर्ण करवा, व्यक्तिगत पोताने कोई मोटुं बतावा अने एक नवी फैशन चाले छे के भाजपमां आम छे तेम छे, एटले के भारतीय जनता पार्टीने बदनाम करवानुं एक कावतरा रूपे अने एक षड्यंत्र स्वरूपे आज ए लोको भारतीय जनता पार्टी ऑफिस आवी अने प्राथमिक सभ्य पदेथी अमने राजीनामું આપીએ છે। એવું રાજીનામું આપ્યું છે। અમે અત્યાર સુધી ભારતીય जनता पार्टी में कार्यकर्ता तरीके એવું એ કામ કર્યું છે એ બદલ એમનો આભાર માન્યો છે, ધન્યવાદ આપ્યો છે અને ભવિષ્યમાં કદાચ ભારતીય जनता पार्टी છોડી અને અન્ય કોઈ વિચારધારા સ્વીકારે તો આ દેશમાં લોકશાહી છે, બંધારણીય હક મુજબ તેઓ કોઈ પણ વિચારધારા સાથે સહમત થઈ અને બીજી વિચારધારાને સ્વીકારે એની અમે એમને શુભેચ્છાઓ પાઠવેલ છે। જે તમે ભાજપને અલવિદા કીધું, શું કહો છો? ભારતીય જનતા પાર્ટીમાં છેલ્લા ઘણા સમયથી લેટરકાંડ બન્યો ત્યાર પછીના અલગ અલગ વિષયો સાથે ઘણી ગુંગળામણ થતી હતી, ઘણો રાહ જોયો। પોલીસ પાર્ટીએ પ્રશાસને જ્યારે સી સમરી ભરી છે, મારી 338ની કલમ હટાવી છે, છતાં પણ યોગ્ય ન્યાય મળતો નથી। કોઈને કોઈ સમયે કોર્ટમાં તારીખ પડીને અને નીકળી જાય છે। હજી જે રીતના જોઈએ એ પ્રમાણે ફૂલ સ્પીડમાં કામગીરી થવી જોઈએ એ થતી નથી। હું ભારતીય જનતા પાર્ટીનો અદનો કાર્યકર્તા ઘણા વર્ષોથી લગભગ 20 વર્ષથી વધારે સમયથી તો ભાજપ સાથે સક્રિય રીતના છું। પહેલાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સ્વયંસેવક અલગ અલગ તાલુકાની જિલ્લાની જવાબદારીઓ નિભાવી ભારતીય જનતા પાર્ટીમાં સક્રિય થયો છું। ભારતીય જનતા પાર્ટીની હિન્દુત્વની વાત ઘરે ઘરે પહોંચાડવામાં મારે જિંદગીના 25 વર્ષ જેવી ખર્ચી નાખ્યા હોય અને છતાં કોઈ મુદ્દા વગરના મારી ઉપર એલિગેટ થયા હોય અને એમાં પાર્ટીના અલગ અલગ સ્ટેજ ઉપર અલગ અલગ ફોરમ ઉપર રજૂઆત કરેલી હોય અને હજી સુધી ન્યાય ન મળતો હોય, માત્ર એક જ વ્યક્તિના આધારિત પાર્ટી અત્યારે ચાલતી હોય એવું જ લાગે છે। કઈ તરફ તમે વળશો? હવે કયો પક્ષ પકડશો? હજી કોઈ પણ પક્ષ પકડવા માટે કે જવા માટેની કોઈ તૈયારી નથી કરી। માત્ર અહીંયા થોડા દિવસ પહેલાં જ્યારે કાર્યક્રમ થયો હતો રાજ્ય લેવલનો, ત્યારે પણ સિનિયર આગેવાનોને અલગ પાડ્યા હતા અને અલગ આખો વિષય ઊભા કરીને અને હાલે છે। આ બધું જોઈને હવે એમ થાય છે કે ભાઈ પાર્ટી શ્યામાપ્રસાદ મુખર્જી, દીનદયાળ ઉપાધ્યાય, અટલ બિહારી વાજપેયી અને અહીંયા ગુજરાતના પનોતા પુત્ર કેશુબાપાના નામ ઉપર જેવી રીતના બુટ્ટો અત્યારની રાજનીતિમાં લાગી રહ્યો છે, એટલે એમ થયું કે ભાઈ હવે ઘણું થયું, અહીંથી પૂરું કર્યું। મારું નામ નિલેશભાઈ વીરજીભાઈ સાવલિયા છે અને હું અમરેલી જિલ્લા યુવા ભાજપ કારોબારી સભ્ય હતો અને મેં એમાં રાજીનામું આજે આપેલું છે। 25 વર્ષથી આ ભાજપમાં મેં સેવા કરેલી છે, પણ અત્યારે કોઈ કાંઈ જૂના જે કોંગ્રેસમાંથી આવેલા છે એને આગળ કરે, અમને લોકોને સાઈડ લાઈન કરી દીધા છે, જેથી અમે નારાજ છીએ, એટલે મેં રાજીનામું સુપ્રત કરી દીધેલ છે।
કઈ વાતે નારાજગી હતી તમારે? નારાજગી બસ આ જ કે ભાઈ જૂના કાર્યકરને કોઈ બોલાવવા માગતું નથી. કૌશિકભાઈ વેકરિયા જીતા પછી તો હાવ કોઈ બોલાવતું નથી, તો પછી આમાં રહીને શું ફાયદો એમ, એટલે મેં પછી રાજીનામું. ખબરોમાં આગળ વધીએ તો અમરેલી જિલ્લાના ધારી તાલુકાના દેવાડા ગામે ઝેરી મધમાખીઓના હુમલાથી ભયનો માહોલ સર્જાયો છે. બસ સ્ટેન્ડ નજીક બેઠેલા લોકોને અચાનક મધમાખીઓએ નિશાન બનાવ્યા હતા. ધારી તાલુકાના દેવાડા ગામે બસ સ્ટેન્ડ નજીક અચાનક ઝેરી મધમાખીઓના ઝુંડે હુમલા કરતા અફરાતફરી મચી ગઈ હતી. તો અહીં બેઠેલા 6 લોકોને મધમાખીઓએ ડંક મારતા તેઓ ઇજાગ્રસ્ત થયા હતા. ઘટના બાદ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સની મદદથી તેઓ ઇજાગ્રસ્તોને ધારી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે દેવડા ગામમાં ભયનો માહોલ સર્જાયો છે. બરાબર ભાઈ, શું બનાવ બન્યો હતો? બનાવ બન્યો તો ઝેરી મધમાખીનું ઝુંડ ઉડી ગયું હતું અને 6-7 જણાને કરડી ગયું છે જોરદાર. ક્યાં ગામ બન્યો આ બનાવ? દેવડા ગામમાં. ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલ ઈજાગ્રસ્તોને સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલ છે 108માં. બરોબર. કેટલા લોકો હતા? 6-7 જણાને કરડી ગયું છે. બરોબર. સુરેન્દ્રનગર જિલ્લામાં લીંબડી લખતર રોડ પર થયેલ ગંભીર અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નીપજ્યું છે. તોફાન જીપ અને બાઇક વચ્ચે થયેલ અથડામણમાં આ દુર્ઘટના બની. લીંબડી લખતર રોડ પર ઘાઘરેટિયા ગામ નજીક તોફાન જીપ અને બાઇક વચ્ચે જોરદાર અથડામણ થતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇક ચાલક અનિલભાઈ નામના વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. ઘટનાની જાણ થતાં જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. અમરેલી જિલ્લાના ધારી શહેરમાં પેટ્રોલ પંપ પર મારામારીની ઘટના સામે આવી છે. પેટ્રોલ ભરાવીને બાબતે થયેલ બોલાચાલી હિંસામાં ફેરવાતા સંચાલક પર હુમલો કરવામાં આવ્યો હતો. ધારી શહેરના નસીદ પેટ્રોલ પંપ પર ગત રાત્રે 4 શખ્સો હુમલો કર્યો હતો. મળતી માહિતી મુજબ લાઇનમાં ઉભા રહેવાને બદલે આડેથી પેટ્રોલ ભરાવવા મુદ્દે વિવાદ થયો હતો, જે બાદ શખ્સોએ લાકડી વડે પેટ્રોલ પંપના સંચાલક પર હુમલો કર્યો હતો. તો આ હુમલામાં સંચાલકને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. હાલ જે આ પેટ્રોલ ડીઝલની તંગીની સમસ્યા ચાલી રહી છે એમાં લાઇનમાં ઊભા રહ્યા વગર આડેથી પેટ્રોલ ભરવા બાબતે માથાકૂટ કરીને મારામારી કરેલ હતી. તો આ બાબતે તંત્રનું ધ્યાન દોરવા માગું છું અને તંત્રને અપીલ કરું છું કે આવા બનાવો વારાફરતી ના બને. ખરેખર આ બનવાનું કારણ શું હતું? જે વ્યક્તિ હુમલો કરવામાં આવ્યો એ વ્યક્તિને વચ્ચેથી પેટ્રોલ ભરવાની, લાઇનમાં રહ્યા વગર વચ્ચેથી પેટ્રોલ ભરવું. જે આપણી માગણી છે કે ભવિષ્યમાં આવા બનાવ ન બને એ માટે વહીવટીતંત્ર કોઈ યોગ્ય આયોજન હાથ ધરે. હા. પંચમહાલ હાલમાં ચૈત્રી નવરાત્રિનો પર્વ ચાલી રહ્યું છે, ત્યારે 100 ભક્તોમાં શક્તિની ઉપાસના, આરાધના અને પૂજાનો ભારે મહિમા ધરાવે છે. ત્યારે કાલોલ પાલિકાના પૂર્વ પ્રમુખ અને હાલ પંચમહાલ જિલ્લાના ભાજપ મહિલા મોરચાના પ્રમુખ શેફાલીબેન ઉપાધ્યાય તેમની શક્તિ ઉપાસનાની અનોખી ભાવને બુધવારે ચૈત્રી સુદ સાતમના મહિમાસભર શહેરના મહાકાળી મંદિર ખાતે 125 બાલકુંવારી કન્યાઓનું પૂજન કર્યું હતું. અને ભાજપ મહિલા મોરચાના પ્રમુખે પોતાના સખી મંડળ સાથે 125 બાલિકાઓને મંદિર પરિસરમાં બેસાડીને શાસ્ત્ર મુજબ પૂજન કરી બધી દીકરીઓને ભાવભક્તિથી જમાડ્યા હતા. આ શેના પર દીકરીઓનું પૂજન કરવામાં આવ્યું છે અને કેટલા વર્ષથી કરો છો? જય માતાજી, હું શેફાલી ઉપાધ્યાય. આજે કાલોલ નગરમાં મહાકાળી મંદિરના પટાંગણમાં માતાજીનો જે ચૈત્ર મહિનો ચાલી રહ્યો છે, આપણા સનાતન ધર્મમાં ચૈત્રી નવરાત્રિનું ખૂબ મહત્ત્વ છે. વર્ષમાં 4 નવરાત્રિ આવે છે. દરેક નવરાત્રિમાં માતાજીનું આપણે પૂજન અર્ચન કરતા હોઈએ છીએ. ત્યારે દીકરીઓ માતાજીનું સ્વરૂપ છે, તે દીકરીઓનું પૂજન કરવા અને આજે કન્યા પૂજન કરી અને તેમને અમે ભોજન કરાવ્યું છે. દરેક દીકરીઓ આજે ખૂબ જ ખુશીથી સર્વ જીવની સુખાકારી માટે પ્રાર્થના કરે અને આશીર્વાદ આપે, તે હેતુથી અમે આજે અહીંયા આયોજન કર્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી હું દીકરીઓનું કન્યા પૂજન કરું છું, પરંતુ આજે 125થી વધુ દીકરીઓનું પૂજનનું આયોજન કર્યું છે. તેનો મુખ્ય હેતુ એ છે સર્વ જીવ કલ્યાણનું રક્ષણ થાય, માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય અને સાથે સાથે આજકાલ જે દુરાચાર થઈ રહ્યો છે, અમુક નાની દીકરીઓ પર જે વ્યવહાર થઈ રહ્યો છે, તો આપણે સૌ
દરેક ઘરે દીકરીઓનું પૂજન કરીએ અને તે માતાનું સ્વરૂપ છે તેવું ઘરે ઘરે પૂજાય તો દરેકના નજરમાં દીકરીઓને પૂજવાની મહત્વ વધે એ હેતુથી અમે આજે અહીંયા અમરેલી શહેરમાં આપ પાર્ટી દ્વારા વિજય વિશ્વાસ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને સમર્થકો જોડાયા હતા. પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવતસિંહ માનની હાજરીએ સભાને વિશેષ મહત્વ આપ્યું હતું. અમરેલી શહેરમાં યોજાયેલી આપ પાર્ટીની વિજય વિશ્વાસ સંમેલન સભામાં અરવિંદ કેજરીવાલ અને ભગવતસિંહ માન ઉપસ્થિત રહ્યા હતા. ભાજપના ગઢગડાતા અમરેલીમાં યોજાયેલી આ સભામાં ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, બ્રિજરાજ સોલંકી, રાજુભાઈ સોલંકી અને યુવરાજસિંહ જાડેજા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. કેજરીવાલના આગમન પર કાર્યકરોએ ઉમળાકભેર સ્વાગત કર્યું હતું. સભા સ્થળે મોટી સંખ્યામાં જનમેદાની એકત્રિત થઈ હતી અને કેજરીવાલે હાજર જનતાનું અભિવાદન સ્વીકાર્યું હતું. ચીખલીમાં રક્ષક જ ભક્ષક બન્યો, માનવતાને શરમાવે અને સમાજમાં રોષ ફેલાવે તેવી એક હૃદયદ્રાવક ઘટના નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં સામે આવી. પિતા પુત્રીના સગપણને કલંકિત કરતા એક નરાધમ પાંખડી સાવકા પિતાએ પોતાની જ દીકરી અને સગીર વયની દીકરીઓ સાથે વારંવાર દુષ્કર્મ આચરી તેમને ગર્ભવતી બનાવી હોવાની ચોંકાવનારી વિગતો પોલીસ તપાસમાં ખુલી. ચીખલી તાલુકામાં એક મહિલા પોતાના પતિ સાથે છૂટાછેડા લઈને અન્ય પુરુષ સાથે પોતાની 4 સંતાનો સાથે છેલ્લા 6 વર્ષથી લિવ-ઇનમાં રહેતી હતી. ત્યારે તેના નવા પિતાએ જ 2 સગીરા દીકરીઓને ગર્ભવતી બનાવી દેતા ચકચાર મચી જવા પામી. આ સમગ્ર મામલો ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે શ્રમિક પરિવારની નાની દીકરીને અચાનક પેટમાં અસહાય દુખાવો પડ્યો હતો. માતા તેને તાત્કાલિક સારવાર માટે PHC ખાતે લઈ ગયા હતા. ત્યાં તબીબી તપાસ દરમિયાન ફરજ પરના તબીબોને શંકા જતા સગીરાને વધુ તપાસ માટે ખારેલની હોસ્પિટલમાં રેફર કરાઈ હતી. સોનોગ્રાફી રિપોર્ટમાં સગીરાને 5 માસનો ગર્ભ હોવાની પુષ્ટિ થતા માતાના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. જી સર, ચીખલી પોલીસ સ્ટેશનમાં એક દુષ્કર્મનો કેસ આવેલો, જેની વિગત એવી છે કે આ કામના આરોપી અનિલ અમૃતભાઈ રાઠોડ કે જે ચીખલી તાલુકા વિસ્તારમાં રહે છે, તે એક મહિલા સાથે છેલ્લા 6 વર્ષથી લિવ ઇન રિલેશનમાં રહેતા હતા. આ મહિલાને તેના આગલા પતિથી 4 સંતાનો હતા, જેમાં તેની 2 સગીર વયની બાળાઓ પણ તેમાં સામેલ હતી. આ બાળાઓ સાથે આ જ ગામના આરોપીઓ કે જે આ પત્ની જે એની મા હતી એની સાથે લિવ ઇનમાં રહેતા હતા, એની બાળાઓ બંને સગીર વયને તેની સાથે તેણે દુષ્કર્મ કરેલું અને ઘણા સમયથી દુષ્કર્મ કરી આવતો હતો. છેલ્લે એને પેટમાં દુખાવો થતાં હોસ્પિટલાઇઝ ગયા અને ત્યાં આ વસ્તુની જાહેર થઈ અને હાલ આની ગુનાની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કરી રહ્યા છે. ઉપરાંત આરોપી જે અનિલ રાઠોડની ધરપકડ કરી અને કાયદેસર કાર્યવાહી કરે. ગુજરાત વિધાનસભા ગૃહમાં પ્રશ્નોત્તરી કાળ અને ચર્ચા દરમિયાન ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વચ્ચે થયેલ ઉગ્ર બોલાચાલીએ ગૃહનું તાપમાન વધારી દીધું હતું. મામલો ત્યારે બિચકાયો જ્યારે ગોપાલ ઇટાલિયાએ ગૃહમાં રજૂ કરેલી કેટલીક વિગતો સામે હર્ષ સંઘવીએ સખત વાંધો ઉઠાવ્યો હતો. હર્ષ સંઘવીએ આક્રમક તેવરમાં જણાવ્યું હતું કે ગોપાલ ઇટાલિયા ગૃહમાં ખોટી માહિતી આપીને સભ્યોને ગેરમાર્ગે દોરી રહ્યા છે. જો તેમની પાસે તથ્ય હોય તો અત્યારે જ પુરાવા આપે, નહીં તો તેમણે ગૃહની માફી માંગવી જોઈએ. આ તબક્કે ભાજપના તમામ ધારાસભ્યો પોતાની બેઠક પરથી ઉભા થઈ ગયા હતા અને ઇટાલિયા સામે સૂત્રોચ્ચાર કરી માફીની માંગ કરી હતી. સામે પક્ષે ઇટાલિયા પણ મુક્કમ રહ્યા હતા અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે હું માફી નહીં જ માંગુ. તેમણે વધુમાં ઉમેર્યું કે જો તેમને પૂરતો સમય આપવામાં આવે તો તેઓ ચોક્કસપણે પુરાવા રજૂ કરશે. જોકે ભાજપના સભ્યો અત્યારે જ પુરાવા આપો તેવી જીદ પકડી રાખતા હોબાળો વધ્યો. આ મામલે મધ્યસ્થી કરતા વિધાનસભા અધ્યક્ષે કડક સૂચના આપી હતી કે ગૃહની ગરિમા જણાવવી જોઈએ. સભ્યોએ અંદર પુરાવા સાથે જ બોલાવવું પડે છે. આ વિવાદને કારણે ગૃહની કાર્યવાહી થોડા સમય માટે ખોરવાઈ હતી. તો આખરે હોબાળો થયા બાદ ગોપાલ ઇટાલિયાએ ગૃહની માફી માંગી હતી અને કહ્યું હતું કે હું મારા શબ્દો
પાછા ખેંચું છું. ભાજપે ગોપાલ ઇટાલિયાને સસ્પેન્ડ કરાવવાની દરખાસ્ત મૂકી હતી, પણ ઇટાલિયા માફી માંગતા ગૃહની કાર્યવાહી શરૂ થઈ ગઈ. લગ્ન નોંધણી પ્રક્રિયા મુદ્દે આ હોબાળો થયો હતો. વડોદરા મહાનગરપાલિકા દ્વારા ચાલી રહેલી વન ડે વન રોડ ઝુંબેશના ભાગરૂપે શહેરના પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ પર વિશેષ સફાઈ અને દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી, તો જેમાં પોતે મ્યુનિસિપલ કમિશનર પણ હાજર રહ્યા હતા. સ્માર્ટ સિટી વડોદરામાં મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 1 મહિનાથી વન ડે વન રોડ અભિયાન હાથ ધરવામાં આવ્યું, જેને લઈને આજે વાઘોડિયા રોડ વિસ્તારમાં મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ તેમજ કોર્પોરેશનના સ્ટાફે સ્થળ પર પહોંચી કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું. અભિયાન હેઠળ રોડ પરના દબાણો દૂર કરવામાં આવ્યા હતા. ફૂટપાથ પર મુકાયેલ લારી ગલ્લા સહિત ગેરકાયદેસર શેડના દબાણોને હટાવવામાં આવ્યા હતા. આ ઉપરાંત ડિવાઈડર પર જામેલા કચરા ઘાસ તેમજ ગંદકીની સફાઈ કરવામાં આવી હતી. અમે લગભગ 1 મહિનાથી અત્યારે વન ડે વન રોડનું ઝુંબેશ શરૂ કરી દેવામાં આવ્યું છે, જેમાં આખું રોડની સફાઈ, ડિવાઈડરનું ક્લિનિંગ, ડિવાઈડરમાં પાન પિચકારી મારેલા હોય એનું સાફ સફાઈ, અને સાથે સાથે જે પણ રોડની માર્જિન ઉપર જે દબાણો છે એ પણ દૂર કરીને એક પોઝિટિવ મેસેજ આપવા માંગીએ છીએ. જે ફૂટપાથ ઉપર ગંદકી છે એને ક્લીન કરીને, ત્યાં ઘાસ ઉગેલું હોય એને પણ ક્લીન કરવાનું. પબ્લિકને ચાલવા માટે છે ફૂટપાથ, દબાણ કરવા માટે નથી. એટલે ફૂટપાથને અમે કેવી રીતે ફરી ચાલુ કરીને દબાણ ફ્રી કરી શકાય એના ઉપર અત્યારે ભાર મૂકીએ છીએ. અને વન ડે વન રોડની કન્સેપ્ટ એ છે કે આખા રોડની અંદર સાફ સફાઈ થઈ જાય, ડિવાઈડરનું ક્લિનિંગ થઈ જાય, ગાર્ડનનું મેન્ટેનન્સનું શરૂઆત થઈ જાય, ઇલીગલ દબાણો થઈ જાય, આપણા પ્લાનિંગ અને બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ દ્વારા માર્જિન્સની માર્કિંગ થઈ જાય. એટલે અલગ અલગ વિસ્તારમાં અત્યારે કામગીરી ચાલુ છે. સૌથી વધારે સાઉથ ઝોનમાં વધારે કામ ચાલુ છે. ઓલમોસ્ટ 60+ રોડ્સ કમ્પ્લીટ થઈ ગયો છે અને બાકી 30-35 રોડ્સ પ્રગતિ હેઠળ છે. નોર્થ ઝોન, ઈસ્ટ ઝોન અને વેસ્ટ ઝોનમાં પણ કામ પ્રગતિ હેઠળ છે. અમે એક પોઝિટિવ મેસેજ આપવા માંગીએ છીએ સિટીમાં કે સિટીને સ્વચ્છ બનાવવાની કામગીરીમાં વીએમસી તો અગ્રેસર તો રહેશે જ, સાથે સાથે પોલીસ ડિપાર્ટમેન્ટ આપણને સપોર્ટ આપીએ છીએ. પબ્લિકને પણ જોડવા માંગીએ છીએ, કારણ કે આ ઝુંબેશ સિટીને સ્વચ્છ કરવાનું ફક્ત મહાનગરપાલિકાનું અથવા પોલીસનું અથવા એવા રોલ નથી, પણ તમામ સામાજિક લોકો, આગેવાનો આગળ જોડે, જે તે સોસાયટીઝના લોકો પણ રેસ્પોન્સિબિલિટી લે સૌથી પહેલાં. અને અત્યાર સુધી બહુ સારું સપોર્ટ મળી રહ્યા છે. વડોદરાના પબ્લિક બહુ સારા સપોર્ટ આપી રહ્યા છે, સારું પોઝિટિવ પ્રતિક્રિયા આપી રહ્યા છે. એટલે ઇલીગલ દબાણો પણ દૂર થાય છે અને માર્જિન ક્લિયર કરીને દૂર કરવાથી આપણા રોડ્સ ગાડીઓ ચાલવા માટે, રિવર બ્લોક અને ફૂટપાથ ચાલવા માટે અને નવા પાર્કિંગ સાઇટ્સ અમે ઊભું કરીએ છીએ. જે પણ વીએમસીની પ્લોટ છે એમાં પણ નવા આપણે કાર્યપદ્ધતિ શરૂ કરવાના છે, જેમાં વર્કિંગ વુમેન હોસ્ટેલ હોય, બાળકોના આંગણવાડી હોય, હોસ્પિટલ સેન્ટર્સ હોય, અમારા જે પબ્લિક સિવિક સેન્ટર્સ હોય, આ બધાની જે પ્રોજેક્ટ અત્યારે કન્સેપ્ટ ફેઝમાં છે એને આપણા વીએમસીની પ્લોટ્સમાં લાવીને સિટીની વિકાસ તરફથી લઈ જવા માટે પણ એક નાનકડો પ્રયત્ન છે. આ વન ડે વન રોડ કાયમ રહેશે, ઝુંબેશ ચાલુ રાખવાના છે, કારણ કે વડોદરાની અંદર લગભગ 4000 વોકિંગ કિલોમીટર છે. આપણે જે શરૂ કર્યા છે લગભગ 67 to 100 રોડ્સ અમે અત્યારે પહોંચ્યા છે અલગ અલગ ઝોનમાં. એટલે એક રોડ કરવાથી ધીરે આ એક સ્વચ્છતાનું મેન્ટાલિટી પણ લાવવાની છે. વડોદરાની પબ્લિક બહુ સારા છે અને પબ્લિકનું ખૂબ સહયોગથી આ કામને અમે આગળ લઈ જવા માંગીએ છીએ. અને મીડિયાના મિત્રો મારફતે પણ આ મેસેજ અમે આપવા માંગીએ છીએ કે આવો સાથે મળીને આ સિટીને અમે સ્વચ્છ બનાવીએ, વધારે સુંદર બનાવીએ. સર, ફરી વખત દબાણ ન થાય, સાચો પછી જે સફળતા મળી રહી છે, લોકોનો જે પ્રતિસાદ મળી રહ્યો છે, એ રીતે જોઈ રહ્યા છે. અમુક જગ્યામાં મને એવું પણ ફીડબેક આપણને મળી રહ્યા છે કે જે દબાણ દૂર થાય પછી 2 દિવસ પછી ફરી આવી જાય છે. એક આ કાયદાની અમે પાલન જ્યારે કરીએ, કાયદાનું ડર હોવું જોઈએ, કાયદા બધા માટે એક સમાન છે. એટલે ઇલીગલ કામ કરનાર લોકોને અમે એક મેસેજમાં આપવા માંગીએ છીએ કે ઇલીગલ કામ મહેરબાની કરીને નથી કરતા. કાયદામાં અમે પાલન કરવું જોઈએ, કાયદાને ફોલો કરવું જોઈએ અને આ કાયદામાં ઇલીગલ એન્ક્રોચમેન્ટ ના થવું જોઈએ. ફરી દબાણ થાય તો ફરી દૂર કરીશું, વારંવાર કરીશું અને એક મેન્ટાલિટી લાવીશું કે તમે જે પ્લોટ્સ નક્કી કરીએ છીએ પાર્કિંગ માટે ત્યાં પાર્કિંગ કરો. જે પ્લોટ્સ અમે ફૂડ ઝોન્સમાં, વેન્ડિંગ ઝોનમાં ડિક્લેર કરવાના છે ટાઉન વેન્ડિંગ કમિટી દ્વારા, ત્યાં અમે કામગીરી કરીશું. એટલે લોકોમાં પીવાનું, ખાવાનું જે વિસ્તારો છે એક અલગ અલગ ઝોન્સમાં ડિક્લેર કરીને ત્યાં કરવાના છે.
અને વોકિંગમાં હોય તો એ પેવર બ્લોક ચાલવા માટે છે, ત્યાં પાર્કિંગ નથી કરતા. એટલે ધીરે ધીરે પાર્કિંગ, સ્ટ્રીટ વેન્ડિંગ, દબાણ, આ બધો એક મેન્ટાલિટીને ચેન્જ લાવવાનો પ્રયત્ન છે. ઘણા પ્રયત્ન છે. મીડિયાના મિત્રો મારફતે અમે પબ્લિકને પણ જોડવા માંગીએ છીએ. આપ જોઈ શકો છો કે અમુક ઝોનમાં મશાલ રેલી પણ કાઢવામાં આવી છે. પબ્લિક જાતે જોડી રહ્યા છે. મોટા મોટા કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટ લોકો જાતે આવીને જોડીને કહે છે કે ના, અમે સ્વચ્છતા ઝુંબેશમાં અમે પણ જોડવા માંગીએ છીએ. એટલે આશા રાખીએ છીએ કે આવનારા દિવસોમાં વડોદરાની અંદર સ્વચ્છ બનાવવામાં પૂરું સહયોગ મળે અને આ સિટીને વધારે અમે સુંદર બનાવી શકીએ. વડોદરામાં પેટ્રોલ ડીઝલની અછત અંગેની અફવાઓ વચ્ચે તંત્રે સ્પષ્ટતા કરી છે કે શહેરમાં સ્થિતિ સંપૂર્ણ સામાન્ય છે અને તમામ પેટ્રોલ પંપ પર વેચાણ યથાવત ચાલી રહ્યું છે. જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈએ પૂરતા જથ્થાની ખાતરી આપી છે. જિલ્લા પુરવઠા અધિકારી ગીતાબેન દેસાઈના જણાવ્યા મુજબ વડોદરા શહેર અને જિલ્લામાં પેટ્રોલ, ડીઝલ તેમજ એલપીજીનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે. વડોદરામાં ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી મહત્વપૂર્ણ રજૂઆત કરવામાં આવી છે. પેન્શનરોના હિતને અસર કરતી જોગવાઈઓને લઈને માન્યતા અધિનિયમ 2025 પાછો ખેંચવાની માંગ ઉઠી છે. ઓલ ઇન્ડિયા સ્ટેટ પેન્શનર્સ ફેડરેશન દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવ્યું છે કે માન્યતા અધિનિયમ 2025 જે 25 માર્ચ 2025થી અમલમાં આવ્યો છે તે પેન્શનરો વર્ગીકરણ અને ભેદભાવ ઉભો કરે છે. કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવા આવ્યા છે. અત્યારે લોકસભામાં 25/3/2025ના રોજ વેલિડેશન એક્ટ દાખલ કરવામાં આવે છે, ખરડો રજૂ કરવામાં આવે છે. એનો વિરોધ પ્રદર્શિત કરવા માટે અમે આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે અને આજે ઓલ ઓવર ઇન્ડિયા ખાતે કાળો દિવસ મનાવવામાં આવી રહ્યો છે. આ વેલિડેશન એક્ટ વહેલામાં વહેલો તકે લોકસભામાંથી વિથડ્રો કરવામાં આવે એવી અમારી માગણી છે. મુખ્ય એમાં નુકસાન પેન્શનર્સને ઘણું બધું છે. 8મો પગાર પણ મળી શકે એમ નથી. સરકાર જે પ્રમાણે કરે એ પ્રમાણે થઈ શકે એમ છે. જેથી આ ખરડો વહેલામાં વહેલી તકે વિથડ્રો કરવામાં આવે એવી અમારી મુખ્ય માગણી છે. રાજેશ પટેલ, ઉપપ્રમુખ, ગુજરાત રાજ્ય પેન્શનર સંકલન સમિતિ, અમદાવાદ. અમરેલી જિલ્લાના રજુલામાં લવ જેહાદ મુદ્દે એક મહિલા અગ્રણીના નિવેદનથી વિવાદ ઉભો થયો છે. મહિલા ગીર ફાઉન્ડેશનના અધ્યક્ષ ગોમતીબેન આહિર દ્વારા કાયદો હાથમાં લેવા જેવી વાત કરતા ચર્ચા તેજ બની છે. રાજુલામાં લવ જેહાદ મુદ્દે મહિલા ગીર ફાઉન્ડેશનની અધ્યક્ષ ગીતાબેન આહિર વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે. મા બાપને કહું છું કે જો દીકરીઓ આવા કોઈ પગલા ભરે ને તો ભલા માણસ એકવાર કાપી નાખજો, એને જીવતી ન રહેવા દેતા. કેમ કે એક વખત એ દીકરીની ઉપર આવું બનશે ને કોઈ દીકરી ઉપર, તો બીજી વખત કોઈ દીકરી કાંઈ પણ કરતા પહેલા 7 વખત વિચાર કરશે કે પેલીની સાથે જે થયું છે ને એ મારી સાથે પણ બની શકે. આ ડર, આ ખોફ નથી ને જે દીકરીઓમાં, એ જ આવા પગલા ભરે છે. હિન્દુમાં ક્યાં તાણ છે? શું કમી છે હિન્દુના દીકરાઓમાં કે તમારે આવા પગલાઓ ભરવા પડે છે? એ તમને હથેળીમાં રાખે એવા છે? નહીં, તમારે હથેળીમાં નથી રહેવું, તમારે બજારમાં વેચાવા જવું છે, એટલે તમે આવા પગલા ભરો છો ભલા માણસ. અને એવા કિસ્સાઓ બેસાડો કે જેનાથી દરેક દીકરી સજાગ થાય. હું એક બનાવ કહીશ તમને, આપણા રાજુલાની બાજુના દીપડિયા ગામનો, કે જ્યાં કાઠી સમાજે આવો કોઈના સમાજમાં બનાવ બન્યો હોય, દીકરીને મારી નાખી છે. એ પછીનો આજ મને એક દાખલો બતાવી દો તમે કે કાઠી સમાજની અંદર કોઈ દીકરીનો એવો દાખલો બન્યો હોય. એના માટે સુરવીર થવું પડે, માય કાંગલા ન થવાય. ત્યારે જ દીકરીઓ આવી રીતના ભૂલો કરતી બંધ થશે. બાકી દરેક ત્રીજે ઘરે હિન્દુની દીકરી મુસ્લિમના ઘરમાં બેઠી હશે. આ સમયને વાર નથી. એટલે બધા જાગૃત થાવ અને સમાજ માટે કંઈ કરો કે ન કરો, હિન્દુ માટે કરો, તો આવા દેશમાં આવા કિસ્સાઓ બનતા બંધ થશે. મા બાપને કહું છું કે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે એક એવા ચોર ભાઈઓની ધરપકડ કરી છે જેઓ પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે ચોરીના રસ્તે ચડ્યા. છોટાઉદેપુરના બારડોલીના રહેવાસી અક્ષય અને દેવાંગ ગોપાલભાઈ રાઠવાએ પોલીસે કપુરાઈ વિસ્તારમાંથી ચોરીના મુદ્દામાલ સાથે ઝડપી પાડી 2 મોટા ઘરફોડ ચોરીના ભેદ ઉકેલ્યા છે. પોલીસે પેટ્રોલિંગ દરમિયાન એક શંકાસ્પદ બ્રેઝા કારને રોકી તપાસ કરતા તેમાંથી મોટી સંખ્યામાં એમ્પ્લીફાયર અને અન્ય સાઉન્ડ સિસ્ટમના સાધનો મળી આવ્યા હતા. કડક પૂછપરછમાં બંને યુવકોએ કબૂલાત કરી હતી કે તેઓ પોતે ડીજે સિસ્ટમનો ધંધો કરવા માંગતા હતા.
વડોદરાની પવિત્ર ભૂમિ પર આચાર્ય શ્રી 108 સુનિલ સાગરજી મહારાજ સંઘનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને ઇતિહાસમાં પ્રથમ વખત ભગવાન અજીતનાથનો મોક્ષ કલ્યાણ મહોત્સવ આચાર્ય સંઘની ઉપસ્થિતિમાં ખૂબ જ હર્ષોલ્લાસ અને ભવ્યતા સાથે ઉજવાયો હતો. આચાર્ય ગુરુદેવ સુનિલ સાગરજી મહારાજ અજીતનાથ ભગવાનના પંચગ્રામી મહામહોત્સવમાં વડોદરા ખાતે પધારી રહ્યા છે. 46 પેશી સાથે તેઓનું કાળીબાગ દિગંબર જૈન સંઘ દ્વારા ભવ્ય સ્વાગત કરવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે, જેથી ગુરુજીના ચરણ પાદુકા કારેલીબાગમાં પડે અને આ ગુરુદેવ અજીતનાથ ભગવાનના પંચગ્રામી મહામહોત્સવમાં જે 29 તારીખથી 3 તારીખ સુધી ઉજવણી તેના માટે અને આશીર્વાદ અને સાનિધ્યમાં થઈ રહ્યું છે તે માટે આવી રહ્યા છે અને કારેલીબાગ સંઘ દ્વારા એમનું ભવ્ય સ્વાગતની તૈયારી કરી છે કે જેથી કરીને એમના આશીર્વાદ સકળ સંઘને મળે. કેટલા મહારાજ આવી રહ્યા છે? 46 પછી 46 અને ત્યાંથી ક્યાં જવાનું છે? કારેલીબાગથી સન્મતિ પાર્ક જશે. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચાર માટે જોતો રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, ગુજરાતની ધડકન. નમસ્કાર.